તો આ સાથે સમાચારો મળી રહ્યા છે। અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકીઓની ધરપકડના મામલાને લઈને આતંકીઓ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે। આતંકીઓએ સોશિયલ મીડિયા પર કરેલી ચેટની તપાસ કરતા ખુલાસો થયો છે। આતંકીઓ બાદમાં અરબી દેશમાં ફરાર થવાનો પણ તેઓએ પ્લાન બનાવ્યો હતો। દિલ્હીનો મોહમ્મદ ફૈક 2 પાકિસ્તાનીઓ સાથે સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે। 7 થી વધુ ગ્રુપમાં જોડાયેલા હતા આતંકીઓ। ગ્રુપમાં 20 થી વધુ સભ્યો હોવાનો ખુલાસો પણ થયો છે। અમદાવાદના ફરદીન શેખ અને યુપીના ઝીશાને હુમલાનું પ્લાનિંગ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુજરાત એટીએસના 4 આતંકીઓને ઝડપવામાં સફળતા મળી હતી। તો આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની। મિહિર, 4 આતંકીઓ ઝડપાયા બાદ હવે મોટો ખુલાસો થઈ રહ્યો છે। આતંકીઓ કોઈ મોટા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા। જાણવા માંગીશું શું ખુલ્યું છે ચેટમાં? જણા અલ-કાયદા ઇન્ડિયન ટેરર મોડ્યુલ થી પકડાયેલા આ 4 આતંકીઓની પૂછપરછમાં એક બાદ એક નવા ખુલાસા છે તે થઈ રહ્યા છે અને સૌથી મોટો એક ઘટસ્ફોટ છે તે થયો છે કે જે આ 4 આતંકીઓ છે કે જે ઇન્સ્ટાગ્રામ ઉપર વાતચીત કરતા અને માત્ર વિડીયો કોલ છે ઇન્સ્ટાગ્રામ પર કરતા અને સાથે જ કોઈ પણ અન્ય જે યુવકો હોય તેને પણ આ કટ્ટરવાદી જેહાદી કટ્ટરવાદી તરીકે તેમને પણ પ્રેરિત કરવા માટેનું કામ છે તે કરતા હતા। જે પકડાયેલા 4 આતંકી પૈકી અમદાવાદનો અને જે યુપી નોઈડાથી જે ઝીશાન આ બંને લોકો કોઈ પણ મોટી ઘટના કરી અને ત્યારબાદ કોઈ અરબ દેશમાં ભાગી જવાનું વિચાર છે તે વિચાર કરી રહ્યા હતા અને આ 4 આતંકીઓ છે કે જે વિડીયો કોલથી કે જે ઇન્સ્ટાગ્રામ પર તે લોકો તમામ ચર્ચાઓ છે તે કરતા હતા। સાથે જ આ 4 આતંકીઓની પૂછપરછમાં તપાસમાં સામે આવ્યું કે જેહાદી જે અલગ અલગ જે સાહિત્ય હોય તે સાહિત્ય વાંચી અને તે લોકો આ રીતના કટ્ટરવાદી બનવા પ્રેરિત છે તે થયા હતા અને ત્યારબાદ તે લોકો આ સોશિયલ મીડિયા અંતર્ગત તે લોકો જોડાયા અને ત્યારબાદ તે લોકો દ્વારા અલગ અલગ જે લોકોને કે જે આ કટ્ટરવાદીથી પ્રેરવા માટેની જે પ્રયાસ છે તે કરતા હતા। સાથે જ જે આ 4 આતંકી પૈકી જે દિલ્હીનો મોહમ્મદ ફૈક છે કે જે પાકિસ્તાનના 2 આતંકીઓ સાથે સીધો સંપર્કમાં હતો અને તેના ચેટથી પણ અનેક એવા ખુલાસા છે તે થયા છે। ત્યારે હાલ આ 4 આતંકીઓના મોબાઈલ છે તે FSLમાં મોકલવામાં આવ્યા છે અને તેમાં અનેક એવા ગ્રુપો છે કે તે ગ્રુપોમાં જોડાયા છે અને 7 થી વધુ ગ્રુપમાં તે લોકો જોડાયા છે અને આ ગ્રુપમાં અન્ય પણ જે સભ્યો છે કે જે આ જ રીતના જે ઉશ્કેરણીજનક ભાષણ અને જેહાદી ષડયંત્રથી લઈ અને આવા અનેક જે વિડીયો છે તે પોસ્ટ ગ્રુપમાં કરતા હોવાનું સામે આવ્યું છે। એટલે હાલ આ લોકો પોલીસના હાથે ન ઝડપાય અને આ કોઈને પણ શંકા ન જાય તે માટે જે ઇન્સ્ટાગ્રામનું ગ્રુપ હતું તે ગ્રુપોમાં તે ઓટો ડિલીટનું ઓપ્શન છે તે રાખતા હતા જેથી કે જે કરેલી જે વાતચીત હોય ચેટ હોય તે તરત જ ડિલીટ થઈ જાય। એટલે હાલ તેને રિકવરી માટે પણ FSLમાં મોકલવામાં આવ્યા છે પરંતુ તે લોકોનો જે રીતના અલગ અલગ જે પ્લાન અને જે વિચાર હતી જે કટ્ટરવાદીની તે સામે આવી રહી છે। હાલ ગુજરાત એટીએસ આ 4 આતંકીઓની પૂછતાછ કરી રહી છે અને પૂછપરછમાં એક બાદ એક નવા ખુલાસાઓ છે તે ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે જે યુપીનો ઝીશાન હતો તેની પાસેથી પિસ્ટલ અને જે તલવાર સહિતના તીક્ષ્ણ હથિયાર છે તે મળી આવ્યા છે અને તેને પૂછતાછ કરતા તે કોઈ પણ મોટી ઘટના છે કે કોઈ કરવા માટે તે તૈયાર હતો। એ જ રીતનો અમદાવાદનો ફરદીન છે તે પણ આ જ રીતના તે તૈયાર હતો પરંતુ અન્ય જે 2 આતંકીઓ હતા તે અહીંયા કોઈ પણ જે યુવાનો હોય કે તેને કટ્ટરવાદી બનાવી અને ત્યારબાદ તેને તૈયાર કરી અને તે હિજરત કરવા માટેનું તૈયારી છે તે લોકો દર્શાવી રહ્યા હતા। એટલે આ 4 આતંકીઓની પૂછતાછમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે અને તે પૂછતાછમાં હાલ તમામ લોકો જે કહી રહ્યા છે કે જે 4 હજી પણ કટ્ટરવાદી વિચારધારા જે તમામ છે તે બાબતે અત્યારે હાલ તપાસ જે છે તે કરાઈ રહી છે। સાથે જ ગુજરાત એટીએસ ની સાથે જ અત્યારે હાલ સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા પણ આ આતંકીઓની પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે અને પૂછતાછમાં અનેક એવા ખુલાસા છે તે થઈ શકે છે। બિલકુલ મિહિર, આભાર। તો 4 આતંકીઓની ધરપકડ તો કરી લેવામાં આવી છે જેમના ચેટ થકી ખુલાસાઓ થઈ રહ્યા છે કે તેઓ વધુ એક આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા। જો કે હાલ ચેટને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે।